ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી હતી। મરબી ઢોરાવાડી તરીકે ઓળખાતી વાડીમાં દરોડા પાડી પોલીસે 11 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તેવી પણ માહિતી સામે આવી છે કે વાડીમાં મોટા પાયે લીલા ગાંજા અને અફીણનું ગેરકાયદેસર વાવેતર થયું હતું। સ્થળ પર પહોંચેલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે મોટા વિસ્તારમાં ગાંજો અને અફીણની ખેતી કરવામાં આવી હતી। પોલીસે લીલો અને સૂકો પોષ ડોડા ગાંજાના છોડ સહિતનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે, જ્યારે પોલીસે સમગ્ર જાળને ભેદવા વધુ તપાસ પણ શરૂ કરી છે અને ભાવનગર પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે કારણ કે 11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને જે અફીણ અને જે લીલો ગાંજો છે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું તેને પકડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મામલે 2 લોકોની અટકાયત પણ કરાઈ છે। અને આપણી સાથે ભાવનગર એસપી નિતેશ પાંડે જોડાઈ ગયા છે। સર, આટલી મોટી માત્રામાં ગાંજો અને અફીણ પકડાયું છે, શું કહેશો? અમારા સિહોર પોલીસ સ્ટેશનના એક સાર ગામ છે જેના જે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં એક સંજયભાઈ અને ભોગાભાઈ જે બંને ભાઈઓ છે, આની પોતાની માલિકીની જમીન ઉપર એ લોકો જે છે અફીણ અને ગાંજાનો જે છે વાવેતર કરતા હતા। તો એમાં સ્થાનિક પોલીસ એટલે સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજાએ એની ટીમ સાથે રેડ પાડી અને ટોટલ જે છે અફીણની લોકોએ ટોટલ જે કબજા કર્યું છે એ લગભગ 1086 કિલોગ્રામ જેવું છે। પછી પોસ્ટ ડોડા જે છે એ લગભગ 30 કિલોગ્રામ છે અને ગાંજા જે 20 કિલોગ્રામ અને એની ટોટલ જે વેલ્યુ જે છે લગભગ 11 કરોડ જેવું થાય છે। આમાં એનડીપીએસ ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે। સર, લોકો નશાનું વાવેતર ન કરે તો તેના માટે આપ શું કહેશો? આમાં એવું છે કે આ લોકો જે છે પહેલા એક નશા કરતા હતા, એડિક્શન હતું અને પછી આ લોકો જે છે એની નશાની લત એટલી વધી ગઈ કે પોતે વાવેતર સ્ટાર્ટ કરી દીધું। તો મારી બધાને અને ખાસ કરીને યુવાનની એટલી એક નરમ વિનંતી છે કે આ નશા એક એવી રોડ છે કે તમે એક તરફી જતા રહેશો, મતલબ એકવાર તમે આ રોડ ઉપર ચડી ગયા તો તમે એક તરફી જતા રહેશો। તમારો નશાનો જે લેવલ જે છે વધતું જશે। તમારા પહેલા સ્મોલ ક્વોન્ટિટીથી તમે પહેલા નશો જે છે પૂરું થઈ જાય, બટ પછી એવું આપને લાગશે કે મોટી ક્વોન્ટિટી લેશો તો પણ આપની જે નશાની લત પૂરું નથી થશે। એટલા માટે મારી એક જ રિક્વેસ્ટ છે કે આ લોકોથી બધા લોકો જે છે ખાસ કરીને યુવાન વર્ગ એમાંથી દૂર રહે। નિતેશ સર, આ જે 2 આરોપી પકડાયા છે તો આ 2 આરોપીઓ શું કોઈ મોટા નેટવર્કની સાથે સંડોવાયેલા હતા કે કેમ? જે બેન, આ જે અત્યારે તપાસનો વિષય છે, અત્યારે એનડીપીએસ ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી લીધું છે। પછી આ લોકો આગળ કોને આપતા હતા, શું નેટવર્ક હતું, એની તપાસ અત્યારે હાલ ચાલુ છે। જી બિલકુલ સર, જોડાવા બદલ આપનો આભાર।